નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રણોલી ગણેશનગરમાં રહેતા અરજદારો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। આ અરજદારો જે છેલ્લા 35 વર્ષથી ગણેશનગર ખાતે રહે છે, મજૂરી કામ કરી જીવન ગુજરાન ચલાવે છે। આ જમીન પર તેઓ આટલા વર્ષોથી રહેતા હોય તેમ છતાંય તેમની જગ્યાની સામે રોડ રસ્તા છોડી 927 વાળી જમીન જે છે એ કામના સામાવાળાઓ રોડ રસ્તા છોડેલી જગ્યામાં દબાણ બનાવી તેમના મકાનોની પાછળના ભાગે આવેલ જે રોડ રસ્તા છોડેલા છે તે જગ્યામાં મેળા પીપળામાં તેમજ રાજકીય વર્ગ ધરાવતા હોવાથી અરજદારો અભણ અને અજ્ઞાન હોય તેમને ખોટી રીતે ડરાવી અને ધમકાવી તેમના મકાનો પચાવી પાડવાની કોશિશ કરી રહ્યા છે। મકાનની સામે જે રોડ રસ્તા છોડેલા છે તેને પણ દબાણમાં લેવા અને આવવા જવા માટેનો જે રસ્તો છે તેને પણ ગેરકાયદેસર રીતે પચાવી પાડવા માટેનું કાવતરું તેઓ રચી રહ્યા છે। વારંવાર અહીં રહેતા રહીશોને તેઓ દ્વારા હેરાન કરવામાં આવે છે અને માટે તેઓએ કલેક્ટરને રજૂઆત કરી છે। मेरे मकान पे था नहीं, बगैर पूछे बगैर नोटिस के पीछे से मेरा ढाबा ये सब तोड़ ताड़ दिया इन लोगों ने, मेरे ना होने के बावजूद भी। कोई नोटिस नहीं है, कुछ भी नहीं दिया। जगह बताए ना, ये जगह है।